આપણે રવિવારની સભાની અંદર અહીંયા આગળ જે યુવક મંડળ ચાલે છે અને આપણી સમક્ષ એમને જે અત્યારે રજૂઆત કરી છે નચિકેતાની વાત, એ અદ્ભુત વાત છે. દરેક મનુષ્યને આ એક પ્રેરણારૂપ વાત છે. પ્રેરણાની સાથે સાથે એને આધ્યાત્મિક પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને સાથે અંતે એ મોક્ષ પ્રાપ્તિ પણ કરી શકે છે. એવી એક સુંદર વાત આજે આપણા સમક્ષ લોકોએ રજૂ કરી છે. ધન્યવાદ છે. એમના જીવનની અંદર આ જે જ્ઞાન થયું, આ સમજણ આવી છે, એ ખૂબ જ એમના જીવનને તો ઉપયોગી છે, પણ સમાજને ઉપયોગી થાય ને હજારો માણસને લાભ થાય. કઠોપનિષદની વાત આપણે છે સાંભળી. કઠોપનિષદની અંદર જે નચિકેતાની આખી વાત છે, નચિકેતા એક મુમુક્ષુ આત્મા હતો અને એને બહુ જ એના પિતાએ કહ્યું તું તને અમદ આપ્યો, તો એ ગયો યમને દ્વાર. એને આ પ્રશ્ન કર્યો કે આ પ્રમાણે મારે સુખ જોઈએ છે, અરે મારે આ પ્રમાણે જ્ઞાન જોઈએ છે. ત્યારે કહ્યું કે જ્યાં તને આ જગતની સમૃદ્ધિ મળશે, પૈસા ટકા મળશે, એ તો કહે છે નાશવંત છે, એમાં તો કંઈ સુખ છે નહીં. મારે તો પરમ જે આનંદ છે પરમાત્માનો એ જોઈએ. પછી કહ્યું કે જ્યાં બ્રહ્માદિકનું તને સુખ મળશે, કારણ આ લોકને જઈએ અને આપણે સારા કર્મો કરીએ તો પછી યોગાગાન કરીને ક્યાં જાય? સ્વર્ગનું સુખ મળે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે સ્વર્ગનું સુખ મળે અને સ્વર્ગનું સુખ પાછું છે એમાંથી શું કે મૃત્યુ લોકે પાછા ફરી આવવાનું. ખીને પુણ્ય ખીને મૃત્યુ લોકો ભવંતી, કે આપણો કર્મ પૂર્ણ થઈ જાય તો પાછા મૃત્યુલોકમાં આવવું પડે. એટલે કે એ સુખ મારે નથી જોતું. તો બ્રહ્માદિકનું આપ્યું કે બ્રહ્માદિક બીજાનું સુખ મળશે. તો એને એ પણ વાત કરી કે એ તો બધું એ પણ નાશવંત છે, કે પ્રકૃતિ પુરુષનો પ્રલય થાય છે, બ્રહ્માદિ ન રહે કોઈ. આ શાસ્ત્રોમાં બધી લખેલી વાત છે. કોઈ વસ્તુ રહેતી નહીં, અખંડ બ્રહ્માંડો ચાલ્યા જાય, કોઈ વસ્તુ નથી. ભગવાનનું ધામને મુક્તો જ રહે છે. તો એની ના પાડી. એટલે પછી એને કહ્યું મારે તો આવું અપાર સુખ જે છે એ પરમાત્માનું સુખ મારે જોઈએ છે. તો એને પછી આ વાત બતાવી પરમાત્માના સુખની વાત, એટલે એને શાંતિ થઈને સુખ થયું છે. તેવી રીતે એ સુખને માટે જો આપણે કરવું હોય તો જેમ એને કહ્યું કે સાચા ગુરુ પાસે તું જા તો તને મળશે. તો જે એવા ગુરુ જો આપણને મળે તો થાય. તો આ પ્રમાણે અમારા ગુરુ શાસ્ત્રી મહારાજ અને યોગીજી મહારાજ જે હતા, બહુ જ સમર્થ પુરુષ હતા. જેને જેને દર્શન કર્યા છે એને તો ખ્યાલ. એટલે એમના જીવનમાં શાંતિ જ થતી હતી, આનંદ થતો હતો અને દરેક રીતે બહુ હાસ્ય મૂર્તિ, આનંદ બોલવામાં ચાલવામાં, વાતો ચીતો કરે, બેઠા ઉઠા તો હાસ્ય. તમને આનો આનંદ જ દેખાય, આનંદ જ દેખાય, બીજું કંઈ નહીં. એમને માન કરો, અપમાન કરો, તિરસ્કાર કરો તો એમાં કંઈ પણ એમને બેમાંય આનંદ. કોઈ એમના માટે ખરાબ બોલ્યા હોય, લખ્યું હોય તો એ પાછા શું કહે કે ભગવાન એનું સારું કરો. એનું પાછું લખેલું હોય એ પહોંચે. આપણે જેને કહેવાનું આવું ખરાબ લખેલું શું વાંચે, ના કે વાંચો, કે આપણી ભૂલ હોય તો સુધરે. સવડો વિચાર લે, અવરો ના લે. તો એવા એ ગુરુ જોગી મહારાજ હતા, બહુ સમર્થ હતા. એમને આ રીતે આ જ્ઞાનને માટે ડરતા હતી. તો આજે આપણે બધાને પ્રાપ્તિ થયેલી છે. એમને એવા જે સંત હતા કે એની સ્થિતિ માટે પણ લખ્યું છે શાસ્ત્રોની અંદર પણ એમના લક્ષણની વાત, કે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા. કે એવા જે સંત છે, જે ગુરુને મોક્ષ આપણે જેમના થકી લેવો છે, એની સ્થિતિ, એમનું જે વર્તન કે કેવી એમની સ્થિતિ કેવી હોય તો બ્રહ્મભૂત, એટલે બ્રહ્મરૂપ થયેલા હોય. બ્રહ્મનું જ્ઞાન ડરતો હોય એ થાય. તો જોગી મહારાજ તો સાક્ષાત બ્રહ્મનો અવતાર હતા, અક્ષરનો અવતાર હતા. એટલે એમને તો અખંડ એ અક્ષર થયા અને પરમાત્માની વિશે પરમ ભક્તિ હતી. એટલે કે લખ્યું કે બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા. અને આત્મા કેવો હોય? પ્રસન્ન. જે બ્રહ્મરૂપ થાય છે એનો આત્મા આનંદ જ હોય. આ શું લગ્ન જોગી મને બધા ફોટા જોશો તો હસે, આનંદ કરે, બધાને કરે, નાનો હોય કે મોટો હોય કે ગમે તે, એને પાછો ભેદભાવ નહીં. તો કંઈ પ્રસન્ન આત્મા હંમેશા હોય. અને પછી
એવાના જે સંત છે એ પોતાના જીવનની અંદર લોકોને સુખ નિગ્રહ આપે છે. તો કહ્યું કે સમસ્ત વર્તેતું, એટલે આ પ્રમાણે સોચતી, એટલે કોઈ જાતનું સોચ નથી થતો એમને, અને કોઈ પણ જાતની એમને આ કાંક્ષા નથી, ઈચ્છાઓ નથી. જે એવા સદગુરુ સાચા છે એની વાત લખે છે કે કોઈ સોચ પણ નહીં, કોઈ શોક જાય, આમ માન કરે, અપમાન કરે, કંઈ આવે સુખ દુઃખ કોઈ શોક ના કરે. ભગવાનની ઈચ્છા, ભગવાન કરતા છે જે કર્યું સારું. ન કાંક્ષતી, એટલે કોઈ જાતની ઈચ્છાઓ પણ નહીં કે આ મળે તો સારું, આ મળે તો સારું, કંઈ નહીં. ભગવાન સિવાય બીજું કંઈ મળે નહીં. ભગવાન મળે એ જ આનંદ, એ જ એમનું જ્ઞાન થાય જ બધું. અને પછી કહે છે કે સમસ્ત સર્વભૂતેષુ, કે એમનું જે જીવનમાં તે સમ એટલે બધા જે છે ભૂતો એટલે જીવો, આ મનુષ્યો કે બધાનું સુખ છે એ દરેકની અંદર એમનું દયા, પશુમાં સુખ, માણસોને અને બીજા ત્રીજા બધાની અંદર સર્વભૂતો એટલે બધા આવી ગયા. મારા છે ને તારા છે એવું નથી, બધા ભગવાન. તો એની અંદર પાછી એક તો ભગવાનની દ્રષ્ટિ અને સર્વનું સારી રીતે ભક્તિ લભતે પરામ. તો કહ્યું કે એ પ્રમાણે ભગવાન છે એના આધારથી થાય છે. તો એવા જે પુરુષો છે એ મદ ભક્તિ લભતે પરામ, કે પરાભક્તિ જે પ્રાપ્ત એવા પુરુષો કરે છે. અને એવા પુરુષોનો આપણે સાચી ભાવે જો પ્રેમથી મહિમાથી સમાગમ કરીએ તો ભગવાનના આપણે સાચું સુખ મળે છે અને સાચો લાભ પણ થાય છે. તો એમ આપણા જીવનની અંદર કામ કરતું, વ્યવહારનો સંસારનું કામ કરતાં કરતાં પણ આપણું ધ્યેય લક્ષ્ય હોવું જોઈએ કે આધ્યાત્મ જ્ઞાન મેળવવું. અને આ જ્ઞાન મેળવીને મારે ભગવાનના ધામમાં જવું, જે શાશ્વત સુખ છે, શાશ્વત જ્યાં કંઈ આપણને નથી એવા સુખનો અનુભવ એ કરવા માટે આપણને આ શાસ્ત્રોમાં આદેશને આજ્ઞા આપ્યો છે. એવા પુરુષ જોગી મહારાજ હતા અને એમના વિચારો હંમેશા હતા કે ભગવાન સર્વનું ભલું કરો અને સમસુહૃદભાવ એકતા એ પણ કહેતા હતા દરેક મનુષ્યોમાં થાય તો પછી આખી દેશની અંદર, સમાજની અંદર, કુટુંબની અંદર બધે શાંતિ થાય. એવો એમનો આશય એમનો ધ્યેય હતો. એવા ગુરુ જોગી મહારાજ થઈ ગયા અને એમને જ આ બધો આદેશ આજે આપ્યો છે. તો આજે આ બધા યુવકોને બધા તૈયાર થયા છે. તો ભગવાન વધારે ને વધારે આપણે એની અંદર શ્રદ્ધા રાખીને, વિશ્વાસ રાખીને આ કાર્ય કરીશું તો આપણા જીવનમાં પણ જે આત્મા પરમાત્માનું જ્ઞાન દ્રઢ થશે અને સર્વ પ્રકારે સુખિયા થવા છે. શાંતિ શાંતિ ને શાંતિ સહજાનંદ.